અમદાવાદના થલતેજ 4 રસ્તા પાસે ઓબીસી એસસી એસટી માઇનોરિટી મંચ દ્વારા પાકિસ્તાનનું પૂતળા દહન કરીને પુલવામાની ઘટનાને વખોડી કાઢવામાં આવી છે। મોટી સંખ્યામાં ઓબીસી એસટી માઇનોરિટી સમાજના જે કાર્યકર્તાઓ છે તેઓ એકત્ર થયા છે અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર સાથે આતંકવાદનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। पाकिस्तान में कब्रस्तान ओछा पड़वा जोईए, आतंकवादियों ने पताई दो, घर में घुसीने मारो। અને જો સરકાર આમાં નમાલી સાબિત થતી હોય તો સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે અમે નવજુવાનો તમારી સાથે છીએ। આ મુદ્દામાં 1 ઇંચ પાછા ના પડશો। આખી જિંદગી આ પાકિસ્તાને આપણા સૈનિકો ઉપર આવી રીતે બર્બરતા કરી છે। ઘરમાં ઘૂસીને એવો પાઠ બનાવડાવો કે આવનાર 7 પેઢી પણ આતંકવાદનું નામ ના લઈ શકે। આની અંદર સરકારશ્રીએ એકદમ તટસ્થ રીતે પગલાં ભરવા જોઈએ અને વિરોધ પક્ષે પણ એને સાથ આપવો જોઈએ। આની અંદર તમામ રીતે બસ પાકિસ્તાન ઉપર એક એવો હુમલો કરવો જોઈએ અને આતંકવાદીઓને અંદર એક એવો ખોફ બેસાડવો પડે કે આની અંદર તદ્દન રીતે આતંકવાદીઓ બીજી વાર આવું કૃત્ય કરતા પહેલા ગભરાય અને અહીંયા ગાડી ગુજરાતની અંદર કે દેશની અંદર ક્યાંય પણ આતંકવાદીઓ ના આવવા જોઈએ। અને આ જે રીતે શહીદો અમર થયા છે એ શહીદોની અમર વિધિ ને એડે ના જવા દેવાય। તો આ તરફ ભરૂચની જો વાત કરીએ તો અહીં પણ એક શાળામાં વિદ્યાર્થીઓએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। નર્મદા નદીના કિનારે 2 મિનિટનું મૌન પાડી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। અને હવે સીધા જઈશું રાજકોટ, જ્યાં અમારા સંવાદદાતા હરીન માત્રવાડિયા જોડાયા છે। હરીન, આપને પૂછવા માંગીશ કે હવે પીએમનું પણ નિવેદન આવ્યું છે કે જે લોકોએ ભૂલ કરી છે એમને મોટી કિંમત ચૂકવવી પડશે। રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે? હવે આ હુમલાને લઈને સરકાર પર કેટલો ભરોસો વ્યક્ત કરી રહ્યા છે? ગુજરાતભરમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે, કારણ કે નાગરિકો જે છે તેઓ આ આતંકીઓના હુમલાને ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યા છે, કારણ કે આ જે હુમલો થયો છે તેમાં જે 37 જવાનો શહીદ થઈ ગયા છે। ત્યારે અરુણ જેટલીએ પણ થોડીવાર પહેલા જ કહ્યું છે કે આ આતંકીઓને બક્ષવામાં નહીં આવે અને પાકિસ્તાન પાસેથી જે મોસ્ટ ફેવર્ડ નેશનનો જે દરજ્જો હતો એ પણ પરત લેવાનો નિર્ણય આજની બેઠકમાં લઈ લેવાયો છે। પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે કે ખૂબ મોટી કિંમત આતંકીઓએ ચૂકવવી પડશે। પર ઉતરી રહ્યા છે તે પહેલા તેઓએ ગઈકાલના હુમલાને વખોડ્યો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। આપણે ખાસ કરીને તેમની સાથે વાત કરીએ। શું કહેશો, કઈ રીતે ગઈકાલના હુમલાને આપ્યો? ગઈકાલના હુમલાને ધ્યાનમાં રાખી રાષ્ટ્રના નામે એક સંદેશો આપું છું। ગઈકાલે જે આપણા જવાનો પર જે તો હાલ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ અમારી સાથે જોડાયા છે। હાર્દિક, અરવલ્લીના જે નગરજનો છે તેઓ આ હુમલાને કઈ રીતે જોઈ રહ્યા છે? કઈ રીતે સરકારે હવે આતંકીઓને જવાબ આપવો જોઈએ? શું કહી રહ્યા છે અરવલ્લીના લોકો?
ચોક્કસથી પંકજ, આપણે હાલ છીએ સાબરકાંઠાના કોડિયાવાડા ગામ કે જે વિજયનગર તાલુકામાં આવેલું છે કે 700થી વધુ જવાનો આ ગામે આપ્યા છે. અરવલ્લી સાબરકાંઠા એક જ લોકસભા બેઠકમાં આવે છે. ત્યારે ચોક્કસપણે જે ગઈકાલે જે ઘટના બની 37 જવાનો શહીદ થયા ત્યારે આ ગામમાં એક આક્રોશ ભભૂકી રહ્યો છે, રોષ ભભૂકી રહ્યો છે કે નિવૃત્ત જવાનો આ ગામમાં છે. હું બતાવવાની કોશિશ કરીશ. મારી સાથે કોડિયાવાડા ગામના જે નિવૃત્ત જવાનો છે, સ્થાનિક લોકો છે કે જેઓ દરેકના પરિવારમાં 1 થી 2 સભ્યો હાલ સેનામાં છે, લશ્કરમાં છે અને હાલ તેઓ દેશની સુરક્ષા કરી રહ્યા છે. આ જે માટી છે એ માટીમાં જ એક તાકાત છે કે દેશની સુરક્ષા માટે તેમને જવાનો આપ્યા છે. નિવૃત્ત જવાન છે મારી સાથે, એમને પૂછીશું. આપ જણાવશો કે ગઈકાલે જે ઘટના બની તમે એને કઈ રીતે જુઓ છો, શું પગલાં લેવા જોઈએ? હું ગઈકાલની ઘટનાને વખોડી કાઢું છું અને ભારત સરકારે રાજનીતિ છોડી અને બધા એક થઈ અને બોર્ડર ખોલી દો, છૂટ આપી દો, પાકિસ્તાનના ધુવાડા કાઢી નાખો. આજે અમારા સાથીઓ 44 સાથીઓને એ લોકોએ દર્શન વિનાના કરી નાખ્યા છે. એમની લાશોને અમે દર્શન નહીં કરી શકતા. એમને અમારે એવી અભિલાષા રાખું છું અને પોલિટિક્સ છોડી અને એક થઈ પાકિસ્તાન પર હુમલો કરો. આપ પણ સેનામાં રહી ચૂક્યા છો, આર્મીમાં રહી ચૂક્યા છો, શું કહેશો કે હવે કેવી નીતિ અપનાવી જોઈએ સરકારે? હવે ટીટ ફોર ટેટ તરત જ બદલો. ઇઝરાયલની જેમ ઇઝરાયલ પાસે શીખો. ઇઝરાયલે જે કર્યું એ રીતની અટેક ચાલુ કરી દેવા જોઈએ. ચોક્કસથી આપ જણાવશો કે આપ નિવૃત્ત જવાન છો, આપ કેવી જે પ્રકારની જે ઘટના બની શું કહેશો અને કેવા પગલાં ભરવા જોઈએ કે જેથી પાકિસ્તાનને ઝડપી સલાખ જવાબ મળે? કારણ કે આપણી જે રીતે આ ભારત સરકારની જે નીતિ છે, રાજનીતિ છે, એમાં બહુ ઢીલાસપણું છે અને કોઈ આવું કહેતા નથી કે મિટિંગ કેટલાય વખત મિટિંગો કરે છે. મિટિંગનો કોઈ બી ઉકેલ આવતો નથી. ભારત સરકારે કેવા પગલાં લેવા જોઈએ? ભારત સરકારે જે રીતે આપણા સેનાના જવાનો યા આરપીએફના જવાનો જેને આટલો હુમલો કરીને મારી નાખ્યા છે, એવી રીતે પાકિસ્તાનને પણ એવો જવાબ વળતો આપવો જોઈએ. આપ શું કહેશો? કોડિયાવાડા ગામ છે, 700થી વધુ જે જવાનો દેશને આપ્યા છે અને ગામમાંથી 10થી વધુ જે શૂરવીરો શહીદ પણ થયા છે. ત્યારે આ ઘટનાને આપ કેવી રીતે જુઓ છો અને શું પગલાં ભરવા જોઈએ ભારત સરકારે? પાકિસ્તાન જોડે યુદ્ધ કરવું જોઈએ, બીજું કંઈ કરવું જોઈએ નહીં, ફક્ત યુદ્ધ જ કરવું જોઈએ. આ જે યુદ્ધ કરવાની આપ નીતિ કહી રહ્યા છો, યુદ્ધથી જે પરિણામ મળવું જોઈએ, શું એનાથી પાકિસ્તાન શાંત થઈ જશે? શાંત થાય ને પણ કડક પગલાં તો લેવા જ પડે એના માટે ને, તો જ આ શહીદી દૂર થાય. કાયમ માટે શહીદ જ જોવાનું. ચોક્કસથી મારી સાથે નિવૃત્ત જવાનો સહિત ગામ લોકો પણ છે. હું આપની પાસે આવીશ કે આ શાળામાંથી અનેક યુવાનો સેનામાં ગયા છે. આમ જે માટી છે, જે જમીન માટી છે ખૂબ જ શક્તિશાળી છે. શું કહેશો તમે કે આ જવાનો ભવિષ્ય માટે, દેશ માટે શું કરવાના છે? આ ગામમાંથી 700થી ઉપર વધુ જવાનો જી હાર્દિક કામ કરે છે. તો દેશભરમાં જે રીતે